હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ડોક્ટર એમડી સર બાયોલોજી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટે OMR ભરવાની સૌથી સરળ પદ્ધતિ કઈ છે? ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે કે નીટ 2024 મતલબ કે નીટની એક્ઝામની અંદર OMR ભરવા માટે આપણે શું પ્લાનિંગ કરવું જોઈએ, શું આયોજન કરવું જોઈએ? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝૂલોજી જેવા જે 4 વિષયોની અંદર વહેંચાયેલું નીટનું જે પેપર છે એ પેપરની અંદર કયું પેપર પહેલા સોલ્વ કરવું જોઈએ, કેવો ટાઈમ આપવો જોઈએ, એ તમામ પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોની અંદર મળવાના છે. જો આ ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે આ વિડીયોને, જેથી એમને પણ કોઈ પ્રશ્ન, કોઈ અગવડતા ન થાય. મિત્રો, OMR ભરવાની સૌથી સરળ પદ્ધતિઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે ભાઈ નીટની એક્ઝામ જે છે એ નીટની એક્ઝામની પેટર્ન શું છે. ઘણા બધા વિદ્યાર્થીઓની નીટની એક્ઝામની પેટર્ન ક્લિયર થઈ જાય, ઘણા બધા મોક ટેસ્ટ આપ્યા હશે, છતાં પણ કેટલાક પ્રશ્નો આપના મનની અંદર હોય તો એનું સોલ્યુશન થઈ જાય. તો સૌથી પહેલો જે પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં હોય છે કે પેપર સ્ટાઇલ કેવી હોય, તો પેપર સ્ટાઇલની અંદર આપ જુઓ છો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી આવા 4 ડિપાર્ટમેન્ટની અંદર આપને પેપર આપવામાં આવે છે. એની અંદર 35+15, 35+15, 35+15 અને 35+15 આ જે વિભાગ છે એ વિભાગ જે આપણા માટે ફૂંદડી કરી છે, એટલે કે આ કમ્પલસરી છે મિત્રો, આ કમ્પલસરી એટેન્ડ કરવાના છે. ઓકે, તો ઓપ્શન મળે આની અંદર. હા, આપણી પાસે જે આ 15 પ્રશ્નો વાળો સ્લોટ છે દરેક ભાગની અંદર કે ભાઈ ફિઝિક્સમાં 35+15, તો આ 15 માંથી તમે 10 પ્રશ્નો લખી શકો. અહીંયા પણ 15 માંથી તમે 10 લખી શકો, 15 માંથી તમે કોઈ પણ 10 લખી શકો અને આ 15 માંથી પણ તમે કોઈ પણ 10 પ્રશ્નો લખી શકો. તો 35+10 કરશો એટલે 45 પ્રશ્નો આપના ક્લિયર થઈ જશે. બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓનો જે હોય છે કે સાહેબ અમે 15 પ્રશ્નો પણ ટીક કરી દઈએ તો બેટા તમે 15 પ્રશ્નો ટીક કરી દો તો પણ તમારા પ્રથમ 10 પ્રશ્નો જ ગણતરીમાં લેવાય. પ્રથમ 10 પ્રશ્નો જ ગણતરીમાં લેવાય, બાકીના 5 પ્રશ્નો ભલે આપણે ટીક કર્યા હોય તે ગણતરીમાં લેવાતા નથી. એટલે આ 15 ની અંદરથી જે આપણને ટોપ 10 આવડતા હોય એ જ ટીક કરવા જોઈએ. આ એક મારું સૂચન છે. OMR ભરવામાં પહેલી બાબત આ છે કે આ પ્રશ્નો તો આપણને ખબર છે કે આ તો આપણે ટીક કરવાના છે, પણ ઓપ્શન ક્યાં મળે છે? 15 માંથી 10. તો આ 15 ટીક કરવાની જરૂર નથી. જે તમને 10 પાક્કા આવડતા હોય એ તમે એની અંદર ટીક કરી શકો છો, જેથી આપના કમ્પ્લીટ આપને માર્ક્સ મળી રહે. મિત્રો, આની અંદર નેગેટિવ માર્કિંગ છે, -1 સિસ્ટમ છે, ધ્યાન રાખવાની છે. પરંતુ તમે સરસ તૈયારી કરી છે અને સફળ થશો જ એમ વિચારી પોઝિટિવ માઇન્ડથી જો એક્ઝામ આપશો અને તમે 2 વર્ષથી તૈયારી કરી છે તો આપને પેપર આવડશે. કુલ રહેજો, શાંતિથી વિચારજો, ત્યારબાદ આન્સર લખજો તો તમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં આવે. મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. શાંતિથી પેપરને આપણે લખીશું તો આપણે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી આપણો જે ગોલ છે એ ગોલ અચીવ કરી શકીશું. તો ચાલો હવે જોઈએ કે ભાઈ આ જે પેટર્ન છે એની અંદર આપણે કેવી રીતે પેપર OMR ટીક કરવી. તો OMR ટીક કરવા માટે એક સેમ્પલ OMR આપ સમક્ષ અહીંયા મૂકેલી છે. અહીંયા સેમ્પલ OMR ની અંદર જો આપ નજર કરશો તો અહીંયા આપનો રોલ નંબર જે છે એ રોલ નંબર લખવાનો છે. રોલ નંબરની અંદર પણ મિત્રો જે આપનો રોલ નંબર હોય 1 2 3 4 5 6 7 8 9 1 ગમે તે જે રોલ નંબર હોય એ ખાનામાં જ મિત્રો ટીક કરવાનો પ્રયત્ન કરવાનો છે, એના બહાર ન જાય તેનું ધ્યાન રાખશો. ઘણા બધા વિદ્યાર્થીઓ પછી પ્રશ્નો પૂછે છે તો એનું પણ આપણે સોલ્યુશન આપી દઈએ કે બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો કે જ્યાં આપણો રોલ નંબર હોય અને જે આંકડો આપણે ઉપર લખ્યો હોય એ જ લાઈનની અંદર આપણે આ રીતે OMR ફિલ કરવાની છે. મિત્રો, તો આપણે આવી રીતે જે પણ તમારો નંબર હોય એ નંબરની અંદર જ એ લાઈનમાં ફિલ કરવાની રહેશે. આ બાબત ખાસ ધ્યાનની અંદર રાખજો. મિત્રો, ગુજકેટ બાબતે પણ મેં વિડીયો બનાવ્યો હતો, ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ પસંદ આવ્યો હતો, એમના દરેક પ્રશ્નોનું સોલ્યુશન થયું હતું. એ રીતે નીટ માટે પણ આપણા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. હવે એની સાથે વાત કરી લઉં તો ટેસ્ટ બુકલેટ નંબર હોય છે, એ ટેસ્ટ બુકલેટ નંબર પણ આપને જે આપેલો હોય એનો નંબર પણ એ જ રીતે આપણે ફિલ કરવાનો છે. સાથે સાથે આપણે જે કોડ આપેલો હોય કોડ પણ એ જ રીતે ફિલ કરવાનો રહેશે. એટલે આ એક સેમ્પલ OMR છે. એ સેમ્પલ OMR પછી વાત કરીએ કે ભાઈ શું કરવું.
હવે સૌથી પહેલા આ OMR આપણને મળી જાય, ક્વેશ્ચન પેપર મળી જાય એટલે શું કરું? સૌથી પહેલા તમને પેપર મળશે તો પેપર આપણે વાંચવાનું છે, પણ શક્ય છે કે આપણી પાસે એટલો સમય નથી કે આપણે આખું પેપર એક સાથે વાંચી લઈએ. તો આપણે જે ગમતો વિષય નહીં કહું પણ એમ કહું કે જે વિષય સૌથી વધુ ફાવતો હોય, જેમ કે મોટા ભાગના વિદ્યાર્થીઓના મેં જે રિવ્યુ લીધા એમના મતે કે સાહેબ અમે બાયોલોજી એટલે કે બોટની અને ઝૂલોજી પર વધારે અમને ફાવટ છે તો અમે એ પહેલા ભરીએ છીએ. તો ઓકે, તમે બોટની અથવા તો ઝૂલોજી હું ભરવાનું શરૂ કરું છું કે ભાઈ સૌથી પહેલા હું બોટની અને ઝૂલોજી ભરવાનું બાયોલોજી વિભાગને ભરું છું, તો શું કરીશ? તો મારા મતે સૌથી પહેલા 20 પ્રશ્નનો સ્લોટ લઈ લેવાનો કે ભાઈ 20 પ્રશ્નો વાંચવા અને 20 પ્રશ્નને ટીક કરી દેવા. હવે 20 પ્રશ્નો વાંચવાના છે તો 20 પ્રશ્નો પ્રશ્ન પેપરમાં વાંચી જ્યાં જવાબ આવતો હોય ત્યાં પ્રશ્ન પેપરમાં આપણે એક નાનું ટીક કરી લઈશું. પ્રશ્ન પેપરમાં આપ નાનું ટીક કરી લેશો કે ભાઈ આનો 1, આનો 2, આનો 3 જવાબ આવે. ત્યારબાદ એ 20 પ્રશ્નો સોલ્વ થઈ જાય એટલે ફટાક દઈને પહેલાથી આને ભરી દેવાનું કે ભાઈ 101 પણ બોલતા જવાનું પ્રશ્ન પેપરની અંદર જોઈને કે ભાઈ 101 થી 105 માં શું આવે છે 2 3 3 4. તો આપણે તરત જોઈશું કે ભાઈ 2 101 માં 2, 102 માં 3, 103 માં 2, 104 માં 3, જે જવાબ આપણે ટીક કર્યા હોય એ બોલીને ભરવાના. બોલીને ભરવાથી શું ફાયદો? તો જે ટીક કર્યું છે એના પર જ તમે અહીંયા ટીક કરી રહ્યા છો કે નહીં એ ચેક થતું રહેશે મિત્રો. એ ચેક થવું જરૂરી છે. જો તમે એક પણ સિક્વન્સમાં ભૂલ કરી, ક્રમમાં ભૂલ કરી તો શક્ય છે કે આપણા બધા જ ઉત્તર ખોટા પડી જાય. કેમ કે ઉપરનું એક જ ભૂલી ગયા આપણે અને ડાયરેક્ટ 101 ની જગ્યાએ 102 થી ચાલુ કરી દીધું, જે આપણે નક્કી કર્યું હતું કે ભાઈ પહેલાનો બીજો, ત્રીજો, બીજો પહેલો, પરંતુ આપણને ખબર જ નથી કે ભાઈ આપણે 101 તો ભૂલી જ ગયા. ઉદાહરણમાં આવું બની શકે. પ્રયત્ન કરવાનો કે આપણે બોલીને જ જવાબ ભરવાના. 20 નો સ્લોટ ભરશો તો ઈઝીલી તમે આ સોલ્વ કરી શકશો મિત્રો. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા જે વાત કરી હતી કે ભાઈ ફરીથી કહી દઉં કે ભાઈ આ રીતે જ્યારે તમે સોલ્વ કરશો ત્યારે બીજો વિભાગ 15 પ્રશ્નોનો હશે. આ 15 માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો જ ભરવાના છે. કોઈ પણ 10 એટલે કે કોઈ પણ 10 પ્રશ્નો તમને જે આવડતા હોય કે માની લો કે મને આ એક આવડે છે તો હું આ ભરીશ, પછી આ આવડે છે તો આ ભરીશ, આ નથી આવડતો આ આવડે છે તો આ ભરીશ. જે 10 આવડતા હોય એ 10 આપે ભરવાના છે. બોટની ક્લિયર થઈ જાય, ઝૂલોજી ક્લિયર થઈ જાય, બંને કમ્પ્લીટ થઈ જાય પછી શું કરવું? તો આપણું બેઝિક વાત છે કે બોટની અને ઝૂલોજી જો આપણું કમ્પ્લીટ થઈ જાય, બોટની અને ઝૂલોજી આપણું ભરાઈ જાય, ત્યારબાદ બેઝિક વાત છે કે સમય આપણી પાસે કેટલો છે. સમયની વાત કરીએ હવે સમય હવે જે શું આવશે કે ભાઈ હવે આપણી પાસે બે સબ્જેક્ટ છે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી પૈકી આપને જે સબ્જેક્ટ ફાવતો હોય તો ભાઈ મને કેમેસ્ટ્રી ફાવે છે તો એની અંદર કેલ્ક્યુલેશન હશે, બેઝિક વાત છે ગણતરી હશે, તો એમાં 20 પ્રશ્નો સોલ્વ નહીં કરી શકો તો શક્ય છે કે 5 નો સ્લોટ બનાવીને ગણતરી કરી એના જવાબ ભરી લેજો. 5 ના સ્લોટ બનાવીને એની ગણતરી કરી એના જવાબ ભરી લેજો મિત્રો. પણ સાથે સાથે બોટની, ઝૂલોજીમાં 10 અથવા 20 પ્રશ્નોના સ્લોટ ભરજો. કેમેસ્ટ્રીની અંદર 5 પ્રશ્નોના સ્લોટ ભરજો અથવા શક્ય હોય તો એનાથી વધુ ભરી શકો, પરંતુ 5 પ્રશ્નોના સ્લોટ ભરશો તો ગણતરી સરળતાથી થઈ જશે. અને ડાયરેક્ટ જવાબ આવતા હોય તો પણ નંબર બોલીને જ સ્લોટ ભરવા પ્રયત્ન કરજો. લાસ્ટ માની લો કે તમે ફિઝિક્સ એટેમ્પ કરો છો તો ફિઝિક્સમાં શક્ય છે કે છેલ્લી 30-35 મિનિટ અથવા તો 20-25 મિનિટ 30 મિનિટ બચી હોય તો એ સમય દરમિયાન પોસિબલ છે કે જેટલા પ્રશ્નો આપ સોલ્વ કરો એ સાથે સાથે ભરતા જાઓ. પહેલો સોલ્વ થયો ભરી દો, બીજો સોલ્વ થયો ભરી દો, ત્રીજો સોલ્વ થયો ભરી દો. જેટલા મેક્સિમમ સોલ્વ થાય એટલા ભરતા રહેજો અને કોઈ પણ આપણી ફેલ કરવાની ના રહી જાય એ બાબત મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ બાબતની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે સિમ્પલ ટ્રિક્સ કઈ છે કે પહેલા 10 અથવા 20 પ્રશ્નો બોટની, ઝૂલોજીમાં ભરીશું. ત્યારબાદ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એની અંદર જે આપણે ફાવતું હોય ત્યાં 5 પ્રશ્નો સોલ્વ કરીને અથવા ડાયરેક્ટ આન્સર આવતા હોય એ ભરીશું. ત્યારબાદ લાસ્ટ જે વધશે એમાં આપણા પાસે જે સમય હોય એનો મહત્તમ ઉપયોગ કરી બાકી બધી જ બાબતો કમ્પ્લીટ ભરાઈ જાય અને સાચી ભરાય એ માટે પ્રયત્ન કરીશું. કેમ કે અહીંયા સાચાના +4 છે અને ખોટાના -1 માર્ક્સ છે એટલે 35 વત્તા 15, 35 આપણા કમ્પલસરી અને 15 માંથી આપણે કોઈ પણ 10 ભરી શકીએ છીએ મિત્રો. તો
તો આ બાબતને ધ્યાન રાખજો. આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો મિત્રો સાથે, જેથી એમને પણ કોઈ અગવડતા ન થાય અને નીટના આપણા તમામ પ્રશ્નો, જેમ ગુજકેટના આપને જવાબ આપ્યા હતા તેમ નીટના પણ જે પણ પ્રશ્નો હોય આપ સાથે શેર કરતો રહીશ. આ ચેનલ પર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના ઘણા બધા અઢળક વિડીયો ફ્રી મળે છે. આપ ભણી શકો છો, ચર્ચા કરી શકો છો, પ્રશ્નો પૂછી શકો છો. લાઈક શેર સબસ્ક્રાઇબ. થેન્ક યુ.